વધુ એક નવો જિલ્લો બની શકે છે। વિરમગામ એમએલએ હાર્દિક પટેલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે। વિરમગામ જિલ્લો પણ બનશે। હાર્દિક પટેલનું આ નિવેદન સામે આવી રહ્યું છે। નવો જિલ્લો બનશે તો નળકાંઠા તાલુકો પણ બનશે। વસ્તી ગણતરીનો સમય જ્યાં દેશમાં વસ્તી ગણતરી થશે ને વસ્તી ગણતરી પૂર્ણ થશે પછી જિલ્લાઓ નવા બનાવવા માટેની પ્રક્રિયા બનશે। ઘણા બધાના મનમાં એવું હોય છે કે થરાદ કેમ બની ગયો હતો, તો તમારા બધાને ધ્યાને મૂકો કે બનાસકાંઠા 4 જિલ્લાઓ બની શકે એવડો મોટો જિલ્લો છે। એટલા માટે એને અત્યારે ના છૂટકે જિલ્લો બનાવવો બહુ જરૂરિયાત હતી, પણ આપણો વિરમગામ જિલ્લો બનશે અને વિરમગામ જિલ્લો બનશે તો આપણો નળકાંઠા તાલુકો બનશે। છાટી ઠોકીને આજ તમને કહીને જઉં છું અને આપણે બધાએ જે કર્યું છે દમ મારીને જ કર્યું છે। બનાસકાંઠામાં જિલ્લા વિભાજનનો વિવાદ થંભવાનું નામ નથી લઈ રહ્યું। જી હા, બનાસકાંઠાના ધાનેરામાં વિભાજનના વિરોધના હાથમાં બેનર્સ અને સૂત્રોચ્ચારની સાથે લોકોએ વિશાળ રેલી કાઢી પોતાનો વિરોધ દર્શાવ્યો છે। લોકોએ ધાનેરાના મામલતદારને આવેદનપત્ર આપ્યું છે। રેલી સાથે તેમણે માંગ કરતા કહ્યું છે કે ધાનેરાનો સમાવેશ બનાસકાંઠામાં જ કરવામાં આવે। મહત્વનું છે કે આ બાબતે ધાનેરામાં બંધનું પણ એલાન અપાયું છે, જેમાં વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખી આ બંધને સમર્થન આપ્યું હતું। ધાનેરા માંગે બનાસકાંઠાની માંગ સાથે અત્યારે રેલી નીકળી છે। સીધા જે દ્રશ્યો બતાવી સાથે કે લડેંગે જીતેંગે ના નારા સાથે મોટી સંખ્યામાં ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈની આગેવાની હેઠળ કોંગ્રેસ અને ભાજપના જે લોકો સહિત ગામના વેપારીઓ જોડાયા છે અને મોટી સંખ્યામાં હાથમાં બેનર લઈને નીકળ્યા છે। અમારે થરાદમાં નથી જવું, અમારે બનાસકાંઠામાં જવું છે તેવી માંગ અત્યારે થઈ રહી છે। થરાદ તાલુકાનું શૈક્ષણિક જોડાણ બનાસકાંઠામાં છે તેવી માંગ સાથે આ મોટી સંખ્યામાં ગામના લોકો જોડાયા છે અને અત્યારે નાયબ કલેક્ટર કચેરી પહોંચીને આવેદનપત્ર આપવાના છે। આજે વહેલી સવારથી જ ધાનેરા સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે અને ધાનેરા બંધને જે કાર્યક્રમ આપવામાં આવ્યો હતો તેને લઈને લોકો સમર્થનમાં આવ્યા છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। હા, આવેદનપત્ર અત્યારે મને ધાનેરાની પ્રજા તરફથી મળ્યું છે। એમએલએ સાહેબ પણ અહીંયા આવેલા છે। મેં આવેદન સ્વીકાર્યું છે। આજે જ અમે કલેક્ટર સાહેબ મારફત સરકારમાં મોકલાવી આપીશું। ધાનેરાના પ્રજાજનોએ જે આવેદનપત્ર આપ્યું છે મેં સ્વીકાર્યું છે। બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરતા વિરોધનો વંટોળ વધુ વકરી રહ્યો છે। વેપારીઓ વેપાર ધંધા બંધ રાખી રેલી કાઢી રોષ ઠાલવી રહ્યા છે, તો કેટલાક લોકો કહી રહ્યા છે કે 2 જિલ્લાના વિભાજન ભલે કર્યા પણ અમને તો બનાસકાંઠા જિલ્લામાં જ રાખો। ત્યારે શિહોરી અને થરાદ બાદ ધાનેરા બંધ રાખી લોકો ભારે રોષ ઠાલવી રહ્યા છે। ધાનેરા હિતરક્ષક સમિતિ દ્વારા ધાનેરા બંધનું એલાન આપવામાં આવ્યું છે। ધાનેરાના લોકોની માંગ છે કે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે। અગાઉ કાંકરેજના શિહોરીમાં પણ લોકોએ બંધ પાડી રોષ ઠાલવ્યો હતો। બજારો સજ્જડ બંધ રાખી કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ કરાઈ છે, તો બીજી બાજુ થરાના લોકો પણ બંધ પાડી બનાસકાંઠા જિલ્લામાં જ રહેવા માંગ કરી રહ્યા છે। તેમાં ધારાસભ્યએ પણ સહમતિ દર્શાવી હતી। એટલું જ નહીં, લોકો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે જો અમારી માંગ નહીં સ્વીકારવામાં આવે તો અમે આનાથી પણ ઉગ્ર આંદોલન કરીશું। સામે આવેલા લકી ડ્રો કૌભાંડમાં વધુ એક ફરિયાદ દાખલ થઈ છે। થરાદ પોલીસે ડ્રો આયોજકો સામે વધુ એક ફરિયાદ નોંધાવી છે। થરાદના દીદરડા ગામમાં પણ અગાઉ આવું આયોજન થઈ ચૂક્યું છે। ગૌવંશના નામે લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું। નકળંગ ગૌ સેવા ટ્રસ્ટના નામે યોજાયેલી લકી ડ્રો આયોજક સુરેશ ચૌધરી નામના શખ્સ સામે કાર્યવાહી કરાઈ છે। થરાદ પોલીસ પોતે ફરિયાદી બની છેતરપિંડી અને સ્કીમ હેઠળ આયોજકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે। અગાઉ પણ થરાદ પોલીસે 2 ફરિયાદો દાખલ કરી સમગ્ર મામલે તપાસ ચલાવી હતી। સમાચાર છે માંડવીના ગોધરા ગામમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી અને જેને લઈને સર્વ સમાજે મૌન રેલી યોજી આરોપીને ફાંસીની સજાની માંગ કરી છે। મૃતક યુવતીને ન્યાય અપાવવા તેમજ ગરવા સમાજની દીકરીને બેરહેમીથી રહેસી હત્યા કરનાર આરોપીને જલ્દીથી જલ્દી ફાંસી આપી દીકરીને ન્યાય આપવા માંગ કરવામાં આવી રહી છે। આ રેલીમાં સાધુ સંતો પણ જોડાયા હતા। આ આરોપીને કડક સજા એવી નહીં કે આજીવન કેદ રહે, પણ એને ફાંસી જ આપવામાં આવે, જેથી કોઈ પણ વ્યક્તિ જે નરાધમ વિકૃત માનસિકતાથી આવું કામ કરતો હોય, આગળ વધતો હોય, તો એનાથી કચ્છની, ગુજરાતની, ભારતની દીકરીને પણ બચાવી શકાય। આ કેસની અંદર એક તો શરૂઆતથી થોડો કેસની જે તપાસ કંઈક આડીઅવળી જતી એવું લાગે છે અમને। એટલે આની સીટ મંડની રચના, જેમાં ઉચ્ચ અનુભવી પોલીસ અધિકારીઓની 5 જણા સીટની ટીમ બને, એના દ્વારા તપાસ કરવામાં આવે। બીજું, આ કેસ તાત્કાલિક ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે। મારા પરિવારની, મારા ભાઈની દીકરી
નિર્મમ ક્રૂર તરીકે હત્યા કરવામાં આવેલી છે. આ નરાધમને કડકમાં કડક સજા થાય, ફાંસીના ફંદા સુધી આ વ્યક્તિને લટકાવવામાં આવે એવી માગણી સાથે આજે અમે મૌન રેલીનું આયોજન કરેલું. અપહરણના કેસમાં ખુલાસા સામે આવી રહ્યા છે. 10 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ થયાનો ખુલાસો છે. બાળકી અને કિશોરનું મેડિકલ ટેસ્ટ પણ કરાવાયું છે. કાયદાના સંઘર્ષમાં આવેલા 16 વર્ષના કિશોરને ઓબ્ઝર્વેશન સેન્ટરમાં મોકલાયો છે. જે ભોગ બનનાર બાળકી હતી, આ ઉપરાંત એની જે મોટી બહેન છે એ પોતે પણ સગીર વયની છે અને બંને બહેનો જે છે એ એની માતાનો જે સ્માર્ટફોન હતો એનો એ ઉપયોગ કરતી અને બંને બહેનોના થઈને લગભગ 7 જેટલા એમના ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ હતા, જેમાંથી 5 જેટલા બંધ હતા અને 2 એક્ટિવ હતા. જેમાં આ જે 10.5 વર્ષની નાની દીકરી હતી એ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી એક જે એને અપહરણ કરનાર જે છે કાયદાના સંઘર્ષમાં આવેલો બાળક, એ પોતે પણ 16.5 વર્ષનો જ છે, એ બંને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવેલા અને 31 તારીખે બપોરના સમયે તેનું અપહરણ કરી અને એને લઈ ગયેલો. જે કિશોર છે એને બાળકી સાથે દુષ્કર્મ કરેલ છે અને જે બાળકી છે એનું મેડિકલ કરાવવામાં આવેલું છે. આ જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એનું પણ મેડિકલ કરાવવામાં આવેલું છે અને એને ઓબ્ઝર્વેશન હોમ મહેસાણા ખાતે મોકલી આપવામાં આવેલ છે. વાલીઓને સજાગ રહેવા માટે ગુજરાત પોલીસ પણ અપીલ કરી રહ્યું છે. પોતાના બાળકોનું ધ્યાન રાખે વાલીઓ. પોલીસનું આ નિવેદન સામે આવ્યું છે. માતા પાસે સ્માર્ટફોન હતો, ઉપયોગ નહોતો આવડતો. બાળકી એટલા માટે માતાનો સ્માર્ટફોન વાપરતી હતી. સોશિયલ મીડિયાના માધ્યમથી કિશોરના સંપર્કમાં તે આવી. માતા ખેતી કામ કરતી હતી ત્યારે બાળકી માતાનો સ્માર્ટફોનનો ઉપયોગ કરતી હતી. ખાસ કરીને પેરેન્ટ્સ છે, જે માતા પિતા, એમને પોતાના બાળકો સોશિયલ મીડિયાની અંદર તેઓ શું કરે છે અને મોબાઈલનો એ કઈ રીતે ઉપયોગ કરે છે એ બાબતે ખાસ ધ્યાન આપવાની જરૂર છે. આ કિસ્સામાં એવું હતું કે એના જે માતા છે એમને કોઈ સોશિયલ મીડિયા વાપરતા કે એવું કંઈ આવડતું નથી, પણ એમની પાસે સ્માર્ટફોન હતો તો એ ફોન ઘરે રાખતા હતા અને જ્યારે એ ખેતરમાં કામ કરતા હોય ત્યારે આ બંને જે બહેનો છે એ એમના જ મોબાઈલથી ઇન્સ્ટાગ્રામનો જે છે સોશિયલ મીડિયામાં એ યુઝ કરતા હતા. દ્વારકા નજીક હાઈવે માર્ગ ઉપર બસનો ગોઝારો અકસ્માત સામે આવી રહ્યો છે. કુરાંગા પોરબંદર ચોકડી પાસે ખાનગી બસ પલટી મારી ગઈ. બસ પલટતા બસમાં સવાર 15 થી 20 મુસાફરોને ઈજાઓ પહોંચી છે. તમામને 108 મારફતે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે તપાસ હાથ ધરી. તો કુરાંગા હાઈવે પાસેથી એક બસ પલટી ખાઈ ગઈ હતી. ઇમરજન્સીમાં ટોટલ અમારી પાસે 21 પેશન્ટ આવ્યા હતા. એમાંથી 21માંથી ટોટલ 18 ફિમેલ હતા, 2 મેલ પેશન્ટ હતા અને એક 12 વર્ષનો છોકરો હતો. ઈજામાં વાત કરીએ તો ઈજામાં કોઈને ખાસ કોઈ એક્સપાયર થઈ જાય એવું કોઈ મેજર ક્રિટિકલ કોઈ ઈજા એવું કંઈ છે નહીં કોઈને. ઈજામાં ફ્રેક્ચર જેવું છે અને ટોટલ અત્યારે અમારી પાસેથી 7 લોકોને રેફર કરવામાં આવ્યા છે. સ્ટન્ટ વલસાડથી પણ સામે આવ્યો છે કે જ્યાં ઉમરગામના દરિયા કિનારે કારથી સ્ટન્ટ કરવામાં આવ્યા. દરિયા કિનારે જોખમી સ્ટન્ટના 2 વિડીયો વાયરલ થયા છે. બ્લેક કલરની ગાડી સાથે શખ્સ દ્વારા સ્ટન્ટ કરવામાં આવ્યા. શખ્સોએ પોતાના જીવને જોખમમાં મૂક્યા. બંને વિડીયો ઉમરગામના હોવાનું અનુમાન હાલ લગાવાઈ રહ્યું છે. વાયરલ વિડીયોની પુષ્ટિ ન્યૂઝ 18 નથી કરતું. જે રીતે આ સ્ટન્ટનો વધુ એક આ દ્રશ્યો આવી રહ્યા છે વલસાડથી. શખ્સોએ પોતાના જીવને જોખમમાં મૂક્યા અને જે પ્રકારે તેઓ ગાડી હંકારી રહ્યા છે તેના આ દ્રશ્યો પણ સામે આવ્યા છે. વધુ માહિતી મેળવીશું. ભરત જોડા ચૂક્યા છે ફોન લાઈન પર. ભરત, જે રીતે આ ફિલ્મી સ્ટાઇલમાં સ્ટન્ટ કરતા આ નબીરાઓ છે જે સતત બેફામ બની રહ્યા છે, ત્યારે વધુ એક આ કાર ચાલકનો વિડીયો સામે આવ્યો છે. હાલ કારની નંબર પ્લેટના આધારે કોણ છે આ વ્યક્તિ તેની તપાસ કરાઈ શકે કે? જી બિલકુલ. અત્યારે જે તે વિડીયોમાં જોવાઈ રહ્યું છે કે ન માત્ર સામાન્ય યુવક પરંતુ ભાજપના ઝંડા સાથે આ યુવકે છે દરિયા કિનારે આ રીતના જોખમી સ્ટન્ટ કર્યા હતા અને અત્યારે સોશિયલ મીડિયામાં પણ તેને આ છે વિડીયો અપલોડ કરેલો છે. બનાવ બાદ આવતા બીજો અન્ય એક વિડીયો પણ સામે આવ્યો છે. આમ ઉમરગામના નારગોલથી લઈ અને ઉમરગામ સુધીના દરિયા કિનારે જુદા જુદા 2 વિડીયો છે એ કારમાં સ્ટન્ટના બહાર આવ્યા છે. દરિયા કિનારે જે તે જોખમી સ્ટન્ટ કરવામાં આવે છે એને લઈને અત્યારે મુદ્દો ચર્ચાનું કેન્દ્ર છે. જોકે સૌથી વિશેષ વાત એ છે કે ભાજપના ઝંડા સાથેની ગાડીમાં આ વિડીયોએ જે યુવકે શોબાજી કરી અને જે વિડીયો છે એ અપલોડ કરેલો છે તેને લઈને અત્યારે માહોલ ગરમાયો છે. જોકે અત્યાર સુધી ચર્ચાઈ રહ્યું છે એ મુજબ વિડીયો જૂનો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે, પરંતુ આ મામલે હવે પોલીસ સ્ટેશન ઉમરગામ પોલીસ સુધી મામલો પહોંચતા હવે ઉમરગામ પોલીસે પણ આ વિડીયો મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
બિલકુલ આભાર ભરત માહિતી બદલ. આ બંને દ્રશ્યો જે સામે આવી રહ્યા છે કાર ચાલકના આ સ્ટંટબાજી કરતા એમાંથી એક ગાડી છે કે જે કોઈ ભાજપના કાર્યકરની હોય તે પ્રકારનું સામે આવી રહ્યું છે, કારણ કે ભાજપનો ઝંડો આ ગાડી ઉપર લહેરાઈ રહ્યું છે. ત્યારે આ સ્ટંટબાજો ક્યારે સુધરશે તે મોટો સવાલ છે. હાલ પૂરતું તો એવું લાગી રહ્યું છે કે આ વિડીયો જૂનો હશે. ત્યારે બંને દ્રશ્ય આપણે બતાવી રહ્યા છે મોરબી અને વલસાડથી, કે જ્યાં સ્ટંટબાજો બેફામ બની રહ્યા છે. આ બાઇક ચાલક જે રીતે બાઇક ચલાવી રહ્યું છે અને કોઈ વિડીયો બનાવે છે તેવું ખબર પડતા જ તે તરત જ નીચે કૂદવાનો, ડિવાઈડર સાથેથી નીચે ઉતરવાનો પ્રયત્ન કરે છે. આમાં તે અન્યના જીવને પણ જોખમમાં મૂકી રહ્યું છે અને પોતાના જીવને પણ જોખમમાં મૂકી રહ્યું છે. તો બીજી બાજુ વલસાડમાં પણ કાર ચાલક દરિયા કિનારે સ્ટન્ટ કરતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. મોરબીમાં વધુ એક સ્ટંટબાજનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ફૂટપાથ ઉપર સ્ટંટબાજે જોખમી રીતે બાઇક ચલાવ્યું. મયુર પુલ પર ફૂટપાથ પરનો આ વિડીયો વાયરલ થયો છે. પૂરપાટ ઝડપે બાઇક ચલાવી જીવ જોખમમાં મૂક્યો. યુવકે પુલના ફૂટપાથ પર આ પ્રકારે તેનું બાઇક ચલાવ્યું અને સ્ટન્ટ કર્યા. વધુ માહિતી મેળવીશું. અતુલ અમારી સાથે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. અતુલ, જે રીતે આ સ્ટંટબાજો બેફામ બની રહ્યા છે તેનો આ વધુ એક પુરાવો સામે આવ્યો છે. હાલ આ બાઇક ચાલકની અટકાયત કરાઈ છે કે કેમ? જી હેતવી, જે મોરબી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સ્ટંટબાજોનો જે વિડીયો વાયરલ કરવાનો ક્રેઝ વધી રહ્યો છે તેના ભાગરૂપે ફરી એક જે છે વિડીયો સામે આવ્યો છે, જે મોરબીના મયુર પુલનો વિડીયો છે અને પોલીસ દ્વારા આ જે વિડીયો ધ્યાનમાં આવતા જે કાર્યવાહી શરૂ કરી દીધેલ છે. હાલ સુધીમાં છેલ્લા એક મહિનામાં 30 થી વધુ આવા સ્ટંટ ચાલકો વિરુદ્ધ ગુનો દાખલ કરી અને કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે પોલીસે જે સ્ટંટ ચાલક યુવક છે તેને પકડવા કાર્યવાહી હાથ ધરી છે. હેતવી, આભાર અતુલ માહિતી બદલ. ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે અને ત્યારે પતંગ રસિકોમાં અનેરો ઉત્સાહ છે. ઉત્તરાયણના દિવસે પવનની ગતિ કેવી રહેશે તે જાણવા ન્યૂઝ 18 ગુજરાતી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે વાતચીત કરી. ત્યારે જાણીએ આ વખતની ઉત્તરાયણ પતંગ રસિકો માટે કેવી રહેશે. ઉત્તરાયણની પતંગ રશિયાઓ તૈયારી કરી રહ્યા છે. ત્યારે પવન કેવો રહેશે તે આપણે જાણીશું. આપણી સાથે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ. કાકા, જે ઉત્તરાયણ હોય છે તેની ખૂબ જ લોકો રાહ જોતા હોય છે અને અમદાવાદમાં ખાસ કરીને ઉત્તરાયણ ઉજવવા માટે દેશ વિદેશથી પણ લોકો આવતા હોય છે. 14 તારીખે છે, પવન કેવો રહેશે, કઈ દિશા હશે? પવનમાં આ વખતે પોષ મહિનાની પૂનમ આસપાસ ઉત્તરાયણ આવે છે. એટલે એકંદરે જોવા જઈએ તો લગભગ પૂનમ સવાયું, મકર સંક્રાંતિ સવાઈ આવે તો સારું રહે. આમ છતાં સુદમાં વધના કંઈક બીજા દિવસે આવતી હોવાથી એકંદરે ચોમાસું પાછોતર વરસાદ તો સારો રહેશે, પરંતુ પવનની ગતિ લગભગ સવારના ભાગમાં કંઈક રહેવાની શક્યતા રહેશે. પવનની ગતિ મધ્ય અને કંઈક થોડીક વધુ એવી રહેવાની શક્યતા રહેશે. બપોરમાં પવનની ગતિ સ્થિર રહેવાની શક્યતા છે અને કંઈક અંશે પવનની ગતિમાં લગભગ ઠુમકા લગાવીને પવન ચલાવી શકે એવું પણ વચ્ચે વચ્ચે થઈ રહે